Yes, hello students. આજે એક ત્રિકોણમિતિ વિધેય ચેપ્ટરમાં એક ખૂબ મહત્વનો કન્સેપ્ટ આપણે ભણીશું. મહત્વનો કન્સેપ્ટ એટલે ત્રિકોણમિતિય વિધેયના પ્રદેશ અને વિસ્તાર. હવે તમારા માટે આ વસ્તુ નવું હશે, પ્રદેશ અને વિસ્તાર. જે રીતે આગળ આપણે જોયું હતું વિધેય પણ. ઓકે, વિધેય મેં જસ્ટ તમને ઉપર છેલ્લો ખ્યાલ આપ્યો હતો. એટલે કોઈ પણ સમીકરણને આપણે વ્યાપક રીતે દર્શાવી શકીએ તો આપણે એને વિધેય કહેતા હોઈએ છીએ. એટલે આપણે 10મા સુધી શું તો કે ત્રિકોણમિતિય ગુણોત્તરો એવું આપણે ભણતા હતા, અને અહીંયા આપણે 11મામાં એને ત્રિકોણમિતિય વિધેય કર્યું. અને ત્રિકોણમિતિય વિધેય એટલે વ્યાપક સ્વરૂપમાં, એટલે કઈ રીતે આપણે જસ્ટ આગળના લેક્ચર સુધી આપણે જે જોયું છે કે હવે આપણે ખૂણો કોઈ પણ માપનો હોય, એટલે કે 0 થી કોઈ પણ માપનો હોય, 360 ડિગ્રી, 0 થી 360 ડિગ્રીનો હોય કે 360 ડિગ્રી કરતા પણ કોઈ પણ માપનો મોટો ખૂણો હોય, તો એના માટે આપણે સાઇન, કોસ, ટેન, કોટ, સેક અને કોસેકના મૂલ્ય શોધી શકીએ છીએ. ઓકે, એ આપણે જસ્ટ જોયું હતું કોસ 2n પાઈ પ્લસ x ઇઝ ઇક્વલ્સ ટુ કોસ x. એના પરથી આપણે બાકીના બીજા બધા જે તારવ્યા હતા. એટલે રેડિયન માપમાં 2 પાઈ કે 2 પાઈ થી કોઈ પણ મોટો ખૂણો હતો, તો 2 પાઈ સુધીનો કોઈ પણ ખૂણો હોય તો પણ આપણે એનું મૂલ્ય શોધી શકીએ. એટલે અહીંયા આપણે શું કર્યું તો કે જે ત્રિકોણમિતિય ગુણોત્તરો હતા એ ગુણોત્તરો કોઈ ચોક્કસ માપના માટે નથી રાખ્યા, પણ કોઈ પણ ખૂણો હોય એના માટે આપણે વ્યાપ એને વધાર્યો છે. એટલે આપણે વ્યાપક રીતે જોવું એટલે વિધેય થઈ ગયું. હવે અહીંયા આપણે ત્રિકોણમિતિય વિધેયના પ્રદેશ અને વિસ્તાર, એટલે હવે અહીંયા આપણે સાઇન નો પ્રદેશ શું કહેવાય, વિસ્તાર શું કહેવાય, કોસનો પ્રદેશ શું કહેવાય, વિસ્તાર શું કહેવાય, એ વસ્તુ વિશે આપણે સમજવાનું છે. અને આગળ જેમ સમજ્યા એ આમાં મૂળભૂત રીતે આપણે સાઇન અને કોસનું સમજવાનું હોય. સાઇન અને કોસનું એકવાર આપણે સમજી લઈએ છીએ પછી બાકી બધા જે ત્રિકોણમિતિય વિધેયો છે એ સાઇન અને કોસના ગુણોત્તરો જ છે, એના પરથી જ આવે છે. તો આપણે પહેલા અહીંયા ત્રિકોણમિતિય વિધેયના પ્રદેશ, એટલે કે પહેલા આપણે સાઇનનો પ્રદેશ, સાઇનનો વિસ્તાર, કોસનો પ્રદેશ, કોસનો વિસ્તાર વિશે આપણે જાણીશું. પણ એના પહેલા આ પ્રદેશ અને વિસ્તાર શું છે એ વસ્તુ કહીએ. એટલે એના માટે બહુ જ સિમ્પલ, આપણે હમણાં ત્રિકોણમિતિ બાજુ પર મૂકી દઈએ અને અહીંયા આપણે જે વાત કરીએ એ વસ્તુ આપણે જોઈએ. તો અહીંયા હું સિમ્પલ એક્ઝામ્પલથી પ્રદેશ શું કહેવાશે અને વિસ્તાર શું કહેવાશે સાદા સમીકરણ પરથી હું શરૂઆત કરું. એટલે અહીંયા ધારો કે y ઇઝ ઇક્વલ્સ ટુ, મારા પાસે છે આ રીતનું x² + 2x + 3 આવું સમીકરણ છે. આ જે મેં સમીકરણ લખ્યું y ઇઝ ઇક્વલ્સ ટુ x² + 2x + 3. ઓકે, આ પ્રદેશ અને વિસ્તાર પાછું આપણે ચેપ્ટર 2 છે જેમાં સંબંધ અને વિધેય છે એમાં આપણે સમજીશું જ, પણ અહીંયા આપણે એની જરૂર છે. એટલે અહીંયા આ વસ્તુ હું થોડુંક સમજ પડે, જે આપણે કામનું છે એટલું હું સમજાઈને પછી હું આપણે આગળ વધીશું. એટલે એના માટે અહીંયા જસ્ટ મેં એક સમીકરણ લીધું છે, y ઇઝ ઇક્વલ્સ ટુ x² + 2x + 3. હવે આમ જોવા જઈએ તો આ સમીકરણમાં શું થશે તો કે x નું મૂલ્ય હું જેમ બદલીશ એના પ્રમાણે y નું મૂલ્ય બદલાતું જશે. એટલે અહીંયા એક વસ્તુ આ થશે કે x લેવા માટે હું સ્વતંત્ર છું. x ની હું અલગ અલગ કિંમતો લઈ, x બરાબર 0, x બરાબર -1, x બરાબર 100, એ રીતે ગમે તે મૂલ્યો લેવા માટે હું સ્વતંત્ર છું. પણ y નું મૂલ્ય શું થશે તો કે જે પ્રમાણે x નું મૂલ્ય લઈશ એ પ્રમાણે મને y ના અલગ અલગ મૂલ્યો મળશે. એટલે કે અહીંયા x એ સ્વતંત્ર રીતે લઈ શકાશે અને જે x નું મૂલ્ય હું પસંદ કરીશ કે સ્વીકારીશ એના પ્રમાણે મને y ના અલગ અલગ મૂલ્યો મળશે. એટલે આ રીતનું સમીકરણ હોય ત્યારે એકચ્યુઅલી y અને x ને જોડતી કડી છે સમીકરણ. x ને આપણે સ્વતંત્ર ચલ કહીએ છીએ અને y એ કહેવાય અવલંબી ચલ. સ્વતંત્ર ચલ ને અવલંબી ચલ સમજાઈ ગયું અહીંયા કે અહીંયા y ઇઝ ઇક્વલ્સ ટુ x² + 2x + 3 અમે સમીકરણ લીધું. અહીંયા y એ કોના પર આધારિત છે તો કે y એ x નું સમીકરણ છે. એટલે જેમ x નું હું કિંમતો બદલીશ કે x ના હું અલગ અલગ મૂલ્યો લઈશ એના પ્રમાણે મને y ના અલગ અલગ મૂલ્યો મળશે. અહીંયા હું x ની કિંમત કે x ના મૂલ્યો પસંદ કરવા માટે હું સ્વતંત્ર છું, કોઈ પણ પસંદ કરી શકું છું. એટલે એના પ્રમાણે y મને અલગ અલગ મળશે. એટલે અહીંયા આ વસ્તુ જ્યારે સમીકરણ આ સ્વરૂપનું હોય તો x એ સ્વતંત્ર ચલ કહેવાય અને y એ અવલંબી ચલ કહેવાય. એટલે y એ x પર આધારિત છે. એટલે આ રીતનું આ એકચ્યુઅલી વિધેયનું વ્યાપક સ્વરૂપ છે.
હવે y ઇઝ ઇક્વલ્સ ટુ x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 3 અને અહીંયા છે ને આ વિધેય જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે f, એટલે અહીંયા y એ કોના પર આધારિત છે x, તો આને છે જનરલી આ રીતે લખાતું હોય છે y ઇઝ ઇક્વલ્સ ટુ f ઓફ x, જ્યાં f of x is equals to x square plus 2x plus 3. એટલે બીજું કઈ જાણે જસ્ટ મેં મોડિફાય કર્યું. અહીંયા f of x એટલે ફંક્શન ઓફ x, વિધેય જેને આપણે ઇંગ્લિશમાં ફંક્શન કહીએ છીએ. એટલે ફંક્શન ઓફ x એટલે કે અહીંયા y એ x નું વિધેય છે, એટલે કે y એ x પર આધારિત કોઈ સમીકરણ છે. અહીંયા મેં આ સમીકરણ લીધું y is equals to x square plus 2x plus 3. અહીંયા y is equals to f of x, જ્યાં f of x એટલે આ x પર આધારિત સમીકરણ, એ રીતે x પર આધારિત વિધેય, એ રીતે આપણે આ સંકેત છે. આપણે વિધેય અને સંબંધના ચેપ્ટરમાં પ્રકરણમાં આપણે ભણીશું, પણ અહીંયા જરૂર છે એના પૂરતું જસ્ટ હું તમને સમજાવું છું કે કઈ રીતે આ પ્રદેશ અને વિસ્તારનું મારે આવવાનું છે, પણ એના પહેલા આ બધી વસ્તુ સમજવી છે. એટલે આ y is equals to x square plus 2x plus 3, x ની અલગ અલગ કિંમતો માટે મને y મળશે. એટલે અહીંયા આપણે x એ સ્વતંત્ર ચલ કહેવાય અને y એ અવલંબી ચલ કહેવાય, કારણ કે y નું મૂલ્ય x પર આધારિત છે. આને આપણે આ રીતે પણ લખી શકીએ છીએ, એટલે કે y એ x પર અવલંબે છે, જ્યાં x આ f of x શું છે તો x square plus 2x plus 3. એટલે ફક્ત એક આ સમીકરણ નહીં, પણ આ જે સ્વરૂપ છે ને વ્યાપક સ્વરૂપ કહેવાતું હોય છે. એ જ રીતે ધારો કે હું લઉં છું, ધારો કે બીજું એક લઉં છું y is equals to, yes, હવે આ જ રીતે sin x. હવે અહીંયા શું થશે, y is equals to મેં sin x લીધું, એટલે અહીંયા કઈ રીતે તો કે જેમ x નું મૂલ્ય બદલાશે, એટલે કે x જે ખૂણો બદલાશે એકમ વર્તુળ પર, જેમ જેમ આપણે પરિભ્રમણ કરીશું, ઓકે, જેમ જેમ પરિભ્રમણ કરીશું એનું સ્થાન બદલાશે, એ પ્રમાણે x રેડિયન બદલાશે, એટલે એના પ્રમાણે એનો વાયામ પણ વાયામ બદલાય કે એ ખૂણાને અનુરૂપ sin મૂલ્ય પણ બદલાશે. એટલે અહીંયા જેમ x બદલાશે એ પ્રમાણે y નું મૂલ્ય બદલાશે. એટલે અહીંયા પણ આ જ વસ્તુ થઈ, x એ સ્વતંત્ર ચલ છે, એટલે x ની કિંમત લેવા માટે કે સ્વીકારવા માટે આપણે સ્વતંત્ર છીએ, અને જે પ્રમાણે x ની કિંમતો લઈશું એ પ્રમાણે આપણને y મળશે, અલગ અલગ મળશે. એટલે અહીંયા પણ x સ્વતંત્ર ચલ અને y અવલંબી છે, એટલે y નું કિંમત જેમ x બદલાય એમ આને પણ આપણે આ રીતે લખી શકીએ y is equals to f of x, જ્યાં f of x is equals to sin x. yes, આ વ્યાપક રીતે આ સંકેત છે. y is equals to f of x લખ્યું, એનો મતલબ અહીંયા y અવલંબી છે ને x સ્વતંત્ર છે. અહીંયા x નું કોઈ પણ આઈટનું સમીકરણ, અહીંયા x નું સમીકરણ છે x square plus 2x plus 3, અહીંયા x નું સમીકરણ છે sin x. x ના તમે ગમે તે સમીકરણો લઈ શકો છો, આ રીતે પણ લઈ શકો છો. y is equals to x square લઈ શકો છો, y is equals to x cube plus 3x plus 3, કોઈ પણ તમે વસ્તુ તમે લઈ શકો છો. એટલે અહીંયા ઇન જનરલ આ બધી જ વસ્તુઓ છે ને આપણે અહીંયા આ રીતે લખાય y is equals to f of x. એટલે આ બધાનો અર્થ શું થાય તો કે y એ એવો ચલ છે કે જે x ની કિંમત પર આધારિત છે. x આપણે લેવા માટે સ્વતંત્ર છે, x આપણે ગમે તે વિષય વસ્તુને એના પ્રમાણે, અને આ એક y is equals to f of x એટલે y એ x પર આધારિત કોઈક સમીકરણ છે, જ્યાં સમીકરણ આ કિસ્સામાં x square plus 2x plus 3, અને આ કિસ્સામાં sin x, આ કિસ્સામાં x square, આ કિસ્સામાં f of x એટલે x cube plus 3x plus 3. એટલે આ ઇન જનરલ આપણે આ રીતે વિધેય આધારિત કહીએ. x સ્વતંત્ર ચલ છે ને y એના પર આધારિત છે, એનું મૂલ્ય y નું મૂલ્ય એ x પર આધારિત છે, જ્યાં x કોઈ પણ આ રીતે પ્રકારનું સમીકરણ હોઈ શકે છે. એટલે આપણે એની વ્યાપક રીતે સંકેત, અહીંયા જસ્ટ વિધેયનો કોન્સેપ્ટ જ એ છે કે આપણે વસ્તુને આપણે વિસ્તૃત સ્વરૂપમાં, વ્યાપક સ્વરૂપમાં લેતા જઈએ છીએ, ઓકે, જ્યાં અલગ અલગ વસ્તુ મારે બતાવવાની જરૂર પણ એક આ રીતે y is equals to f of x બતાવો, પછી અહીંયા જેટલા બી સમીકરણો હશે એમાં y માં જમણી બાજુ કોઈક x નું હશે, એ x નું કેવું સમીકરણ છે એ આપણે જે ઉપયોગ કરવાનો હોય, જે વસ્તુ વાપરીને એ પ્રમાણે આપણે એ સમીકરણો લઈને આપણે y is equals to f of x રીતે દર્શાવ, આ વિધેયનું આપણે વ્યાખ્યાયિત કરવાની રીત છે, ઓકે. ના હવે આ વસ્તુ થઈ બેઝિકલી આ સંબંધ વિધેય કેવી રીતે આપણે દર્શાવી શકીએ અને વિધેય કેમ કહીએ છીએ વસ્તુ આપણે દર્શાવી શકીએ છીએ. હવે અહીંયા શું થશે, ધારો કે આપણે આ જ વસ્તુ લઈએ છીએ y is equals to, just separate કરીએ, y is equals to x square plus 2x plus 3. હવે આપણે અહીંયા જોઈએ તો x, ઓકે, જેમ x નું મૂલ્ય બદલાશે એ પ્રમાણે y નું મૂલ્ય બદલાશે.
અહીંયા શું છે yx આપણે સ્વીકારવા માટે સ્વતંત્ર છે અને સામાન્ય રીતે જ્યારે કઈ બી વસ્તુ મેન્શન કરેલી ના હોય કે કઈ બી વસ્તુ આપણને કહેલી ના હોય તો x ને આપણે વાસ્તવિક સંખ્યા તરીકે લેતા હોઈએ છીએ. એટલે અહીંયા શું થશે x હું ગમે તે લેવા માટે સ્વતંત્ર છું. એનો મતલબ x હું કોઈ પણ વાસ્તવિક સંખ્યા લઈશ 1 -0.5 -1.5 -5.5 -1000 1 લાખ 10 લાખ x બરાબર કોઈ પણ હું અહીંયા કિંમત મૂકીશ તો એના પ્રમાણે મને y નું મૂલ્ય મળશે. એટલે અહીંયા x ની મૂલ્ય હું જે x નું મૂલ્ય લેવા માટે અહીંયા સ્વતંત્ર છું એટલે અહીંયા કોઈ પણ x નું મૂલ્ય હું સ્વતંત્ર લઈ શકું છું અને એને અનુરૂપ મને y નો જવાબ મળશે. એટલે અહીંયા y x² + 2x + 3 હોય તો જે x ની કિંમત માટે આ વ્યાખ્યાયિત થતું એટલે કે જે x ની કિંમતો આપણે લઈ શકતા હોઈએ આ x ની કિંમતને આ વિધેયનો પ્રદેશ કહેવામાં આવે. એટલે કે જે x ની કિંમતો માટે આ વ્યાખ્યાયિત થતું હોય એ હજુ પણ વ્યાખ્યાયિત થતું એના માટે હું જસ્ટ તમને હજુ બતાવીશ. એટલે અહીંયા જોવા જાય હું થોડુંક પહેલા તમને પ્રદેશ અને વિસ્તારનો એકદમ ક્લિયર કરી દઉં છું. પછી તમને જ્યારે હું ત્રિકોણમિતિય વિધેયના પ્રદેશ અને વિસ્તાર પર લઈ જઈશ તમને એકદમ આ વસ્તુ સમજાઈ જશે કે શું છે આ વસ્તુ. ઓકે સો અને આ બહુ જ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે અને અહીંયા અમારે ત્યાં ડિવાઇનમાં પણ અમે આ જ વસ્તુ બેઝિક તમારા કન્સેપ્ટ એટલા ક્લિયર કરાવડાવી દઈએ કે આગળ પછી એના પર કંઈ પણ આધારિત હોય. કારણ કે જે મેઇન એક્ઝામો છે કોમ્પિટિટિવ એક્ઝામ છે કે હવે આપણે સીબીએસઈ નો સિલેબસ આવી ગયો છે. તો સીબીએસઈ નો જે સિલેબસ છે કે સીબીએસઈ ની જે પેટર્ન છે એક્ઝામની એ બધી એક્ઝામિનેશન પેટર્ન એકચ્યુઅલી કોમ્પિટિટિવ એક્ઝામના લેવલની જ હોય છે. એટલે ધીમે ધીમે આ વસ્તુ બદલાતું જાય છે. આ બધામાં છે ને એ લોકો ગોખણનું જ્ઞાન નથી પૂછતા. એ લોકો કન્સેપ્ચ્યુઅલ એટલે કે તમારા બેઝિક્સ કઈ રીતના ક્લિયર છે બેઝિક્સ કઈ રીતે તમે વાપરી શકો છો એનું મેઇન વસ્તુ આ કે એનું કન્સેપ્ચ્યુઅલી એ લોકો પૂછતા હોય છે. એટલે અહીંયા આપણે ડિવાઇનમાં આ જ વસ્તુ મેઇન એના પર ધ્યાન આપીએ છીએ કે તમને કન્સેપ્ટ એટલા પાવરફુલ બનાવી દઈએ કે તમને આગળ ગમે તેવો પ્રોબ્લેમ્સ આવે કે કેવી રીતે કારણ કે કન્સેપ્ટ એકદમ ક્લિયર હોય ને કે શું કેવી રીતે થાય છે જે મેં વસ્તુ લખી એનું કારણ શું છે અને આ વસ્તુ લખાય શું થાય તમને બધી જ વ્યાપક રીતે ખબર હોય તો તમે આગળ વધી શકો છો. એટલે જસ્ટ એટલા માટે જ આ કન્સેપ્ટ એકદમ પાકા કરવા માટે હવે એકચ્યુઅલી ત્રિકોણમિતિય વિધેયની વાત છે અને પ્રદેશ અને વિસ્તારની વાત છે. છતાંય જો પ્રદેશ અને વિસ્તાર શું છે એ તમને વિધેય શું છે ખબર ના પડે પ્રદેશ શું છે એ શું ખબર ના પડે વિસ્તાર તો સીધું હું તમને એક ટોપિક ભણાવી દઉં તો કઈ મજા નહીં આવશે સમજ્યા. એ પછી ગોખણ નથી કરવાનું થશે જે મારે તમને કરાવવું નથી. મારે તો તમે જસ્ટ સમજીને એક વસ્તુ આખું ગ્રાસ્પ કરી શકો અને પરમેનન્ટ હોય એ રીતનું મારે તમને કરાવવાનું છે. અહીંયા આપણે પાછા સબ્જેક્ટ પર આવતા રહીએ કે શું છે. y x² + 2x + 3 મેં અહીંયા લીધું છે. y x² + 2x + 3 એટલે અહીંયા x નું કોઈ પણ મૂલ્ય માટે હું આને વ્યાખ્યાયિત કરી શકીશ. x ગમે તેટલી મોટી વસ્તુ હશે ગમે તેવી મૂલ્ય હશે કોઈ પણ વાસ્તવિક સંખ્યા હશે એના માટે y નું એને અનુરૂપ એક વાસ્તવિક સંખ્યા મળશે. એટલે આ x ના કોઈ પણ વાસ્તવિક મૂલ્ય માટે આપણે અહીંયા y શોધી શકીએ છીએ. તો આનામાંથી પ્રદેશ એટલે શું એટલે y f of x એટલે હવે આપણે જશે આ રીતે y f of x માં x ની જે કિંમતો માટે આપણને y વ્યાખ્યાયિત થતો એટલે x ની જે શક્ય કિંમતો માટે મને y ના મૂલ્યો મળી શકતા એ x ની બધા જ મૂલ્યો નો ગણ એ વિધેયનો પ્રદેશ કહેવાશે. એટલે અહીંયા આપણે જોઈએ તો y x² + 2x છે તો આના માટે જો મારે પ્રદેશ લખવો એટલે કે x ની કઈ કિંમતો માટે વ્યાખ્યાયિત થશે તો x ની કઈ કિંમતો x ની બધી જ કિંમતો માટે કોઈ પણ વાસ્તવિક સંખ્યાને લઈશ તો એને અનુરૂપ મને y નો જવાબ મળશે. એટલે આનો પ્રદેશ થશે વાસ્તવિક સંખ્યાઓનો ગણ આ. એટલે કે આને આપણે y x² + 2x + 3 એટલે આ સમીકરણ એ કોઈ પણ x ની વાસ્તવિક કિંમત માટે વ્યાખ્યાયિત કરી શકાય છે. એટલે જે શક્ય x ની વાસ્તવિક કિંમતો માટે વ્યાખ્યાયિત થતું હોય એ બધી જ કિંમતો એનો પ્રદેશ કહેવાશે. એટલે આનો પ્રદેશ કહેવાશે વાસ્તવિક સંખ્યાનો ગણ આ. હવે અહીંયા આપણે વિસ્તાર હવે આપણને ખબર છે y નું મૂલ્ય એ x પર આધારિત છે. જેમ x નું મૂલ્ય બદલાશે પ્રમાણે y બદલાશે. તો અહીંયા x એ જે કિંમતો માટે વ્યાખ્યાયિત હોય x ની જે બી કિંમતો લઈએ એના માટે y ના જે શક્ય જવાબો આવે x જેમ બદલાશે એ પ્રમાણે y બદલાશે. એટલે x જેટલી કિંમતો માટે x વ્યાખ્યાયિત હશે એને અનુરૂપ
વાય ના મૂલ્યો પણ અલગ અલગ મને મળશે. એટલે અહીંયા જો એક લઉં છું તો 2 + 3 + 1 6 આવે. પછી તમે -1 લો તો 3 + 4 - 2 2. એટલે આપણે જેમ x નું મૂલ્ય બદલીશું એ પ્રમાણે y ના મૂલ્યો બદલાતા જશે. એટલે અહીંયા f of x માં જેમ x ના મૂલ્યો બદલાતા જાય એ પ્રમાણે આપણને y ના અલગ અલગ મૂલ્યો મળતા જાય. ઓકે, તો અહીંયા આપણે વિસ્તાર એટલે જે x ના શક્ય આના પ્રદેશ માટે જે y નું મૂલ્ય મળે એ y ના મૂલ્યનો ગણ એનો વિસ્તાર કહેવાય. એટલે અહીંયા વિસ્તાર એટલે આ જો સમજવું હોય તો અહીંયા આ સમીકરણ લઉં છું. y = x² 2x + 3. હવે y x ની કઈ કિંમતો માટે વ્યાખ્યાયિત છે? x એટલે કોઈ પણ વાસ્તવિક સંખ્યા આપણે x લઈશું તો એના માટે y વ્યાખ્યાયિત છે. હવે એ બધી જ વાસ્તવિક સંખ્યા જો અહીંયા વાપરું તો જે મને મૂલ્યોનો ગણ મળે એટલે y ના જે મૂલ્યો મળે એ એનો વિસ્તાર કહેવાય. હવે આ શોધવા માટે હું શું કરું છું? x² + 2x + 3 છે તો આમ જોવા જોઈએ તો x² પ્રથમ પદ છે, 2x એ મધ્યમ પદ છે. જો પૂર્ણ વર્ગ બનાવવું હોય તો 1 મને લાવવો જોઈએ. એટલે અહીંયા શું કરું છું? આને હું જસ્ટ x² 2x આમાંથી હું 1 લઈ લઉં છું. 1 + 2 આ રીતે લખાશે. એટલે આ થશે પૂર્ણ વર્ગ. x + 1 આખાનો વર્ગ વત્તા 2 આ y બરાબર આ વસ્તુ થઈ. નાઉ અહીંયા આપણે જોઈએ x ની જે કિંમતો બદલે y બરાબર x² + 2x + 3 લખીએ કે y બરાબર x + 1 આખાનો વર્ગ વત્તા 2. આ બંને એના જ એક્સપ્રેશન છે. એના જ કારણ કે એને મેં જસ્ટ સાદું સ્વરૂપ આપીને પૂર્ણ વર્ગ બનાવીને આ રીતે મેં અલગ કર્યું છે. હવે આપણને x ની જો બી કિંમત હોય એટલે x belongs to r હોય તો આપણને ખબર છે કોઈ પણ વાસ્તવિક સંખ્યાનો વર્ગ હંમેશા ધન છે. 0 કે 0 કરતા મોટો હોય. એટલે અહીંયા શું છે? x + 1 આખાનો વર્ગ છે. એટલે અહીંયા x + 1 આખાનો વર્ગ > 0 થશે. કોઈ પણ વાસ્તવિક સંખ્યા માટે વર્ગ હંમેશા ધન હશે. 0 કે 0 કરતા મોટો હોય. એટલે અહીંયા આપણે x + 1 આખાનો વર્ગ શું લખ્યો છે તે > 0 થશે. હવે છે ને આ વસ્તુ લાવવા આ સમીકરણ લાવવા માટે અહીંયા શું ખૂટે છે? 2. તો અહીંયા બંને બાજુ હું 2 ઉમેરું છું. એટલે કે આ રીતે કરું છું. x + 1 આખાનો વર્ગ વત્તા 2 > 0 + 2 માટે x + 1 આખાનો વર્ગ વત્તા 2 > 2 થયું. એટલે અહીંયા આપણે જોઈએ હવે x + 1 આખાનો વર્ગ વત્તા 2 બરાબર શું લખાય? તો કે y. અહીંયા અને શરૂઆત શાનાથી કરી? x એટલે અહીંયા x belongs to r માટે y is greater than equals to 2. એટલે કે y નું મૂલ્ય 2 કે 2 કરતા મોટું મળે. ઓકે, એટલે y નું મૂલ્ય 2 કે 2 કરતા મોટું મળે એટલે અહીંયા આ કહેવાશે આનો વિસ્તાર. આ કહેવાશે આપણને વિસ્તાર. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. અહીંયા પ્રદેશ અને વિસ્તાર. એટલે જો મારા પાસે સમીકરણ છે આ રીતનું y = x² + 2x + 3. એટલે અહીંયા આપણે યસ પ્રદેશ અને વિસ્તાર આપણે ત્રિકોણમિતિય વિધેયના જ ભણવાના છે. એના પહેલા પ્રદેશનો પ્રદેશ અને વિધેયના પ્રદેશ અને વિસ્તાર કોને કહેવાય એના માટે આપણે જો સમજીએ આ y = x² + 2x + 3. એટલે આ સમીકરણ x પર આધારિત છે. એટલે x સ્વતંત્ર ચલ અને y અવલંબી ચલ. જેમ x નું મૂલ્ય બદલાશે એ પ્રમાણે આપણે y ના અલગ અલગ મૂલ્યો બદલાશે. એ જ રીતે અહીંયા y = sin x માં બીજું સૂત્ર લીધું, બીજું સમીકરણ લીધું. અહીંયા પણ જેમ x ના મૂલ્ય બદલાશે એ પ્રમાણે sin નું મૂલ્યનું બદલાશે એ પ્રમાણે y બદલાશે. એ જ રીતે ત્રીજું લીધું. વ્યાપક રીતે આ બધા શું કહેવાય? x ના વિધેય. એટલે કે x પર આધારિત y નું મૂલ્ય છે. એટલે y એ x પર આધારિત કોઈક મૂલ્ય છે. એટલે આપણે એને વિધેય કે x નું વિધેય કહીએ. એટલે x પર આધારિત કોઈ વ્યાપક સમીકરણ છે એવું આપણે કહીએ અહીંયા. એટલે y = f of x કહેવાય. હવે અહીંયા છે ને y = x² + 2x + 3. હવે x ની કિંમત બદલાય પ્રમાણે y બદલાય. એટલે x ની જે શક્ય કિંમતો આપણે લઈ શકીએ, જે પણ શક્ય કિંમતો આપણે x ની લઈ શકીએ, જે x ની કિંમત માટે મને y એને અનુરૂપ મળે. મેં અહીંયા કીધું કે અહીંયા x ની કોઈ પણ તમે કિંમત, કોઈ પણ વાસ્તવિક કિંમત લેશો તો એના પ્રમાણે આપણને y નું કોઈક તો મૂલ્ય મળશે. એટલે x ની જે કિંમતો માટે વ્યાખ્યાયિત થતું હોય એ x ની બધી જ કિંમતો એ આ વિધેયનો પ્રદેશ કહેવાય. ઓકે, એટલે અહીંયા વાસ્તવિક સંખ્યાઓનો ગણ એટલે જસ્ટ આના માટે અહીંયા લીધું છે આ. હવે x ની જે કિંમતો માટે આપણે આ વ્યાખ્યાયિત થતું હોય
પછી x ની શક્ય જેટલી બી કિંમતો છે બધી જ કિંમતોનો વિચાર કરીએ તો એને અનુરૂપ y નું મૂલ્ય શું આવે છે. એટલે અહીંયા જેટલી બી કિંમતો આપણે x ની લઈએ, x ની કિંમત કેવી લેવાની છે તો કોઈ પણ વાસ્તવિક સંખ્યા લઈએ. તો x ની કોઈ પણ વાસ્તવિક કિંમતો લઈએ તો એને અનુરૂપ y ની જેટલી બી કિંમતો શક્ય મળે એ બધી આપણને કહેવાશે એનો વિસ્તાર કહેવાશે. એટલે અહીંયા આપણે જોઈએ, એટલે અહીંયા મેં વિસ્તાર મેળવવા માટે શું કર્યું તો આપણે અહીંયા y x2 + 2x + 3 છે. એટલે એને મેં થોડું સરળ રૂપ બનાવ્યું. અહીંયા મને આ x2 આ વર્ગ દેખાય છે અને આ મધ્યમ પદ દેખાય છે, પણ જો આ પૂર્ણ વર્ગ મારે કરવું હોય તો એક મારે આવવું જોઈએ. તો અહીંયા x2 + 2x આમાંથી એક મેં છૂટો કર્યો 1 + 2 એટલે આનું આજ મેં એક્સપ્રેશન લખ્યું. આમાંથી આટલો ભાગ પૂર્ણ વર્ગ છે એટલે પૂર્ણ વર્ગની રીતે લખ્યું. એટલે અહીંયા મેં શું કર્યું y x2 + 2x + 3 લખો અથવા તો y x + 1 આખાનો વર્ગ + 2 આ બંનેમાંથી કોઈ પણ એક વસ્તુ લખો તો ચાલે. આ જ વસ્તુ એ આ છે. એટલે હવે અહીંયા શું કરીએ છીએ કે જે આપણે જનરલ જાણીએ છીએ એ વસ્તુનો અહીંયા ઉપયોગ કર્યો. જો x કોઈ વાસ્તવિક કિંમતો હોય, x કોઈ વાસ્તવિક સંખ્યા હોય તો એનો વર્ગ હંમેશા અનુરૂપ એટલે કે ધન શૂન્ય કે શૂન્ય કરતા મોટો. એટલે આ x + 1 આખાનો વર્ગ છે. આ વર્ગ હંમેશા શૂન્ય કે શૂન્ય કરતા મોટો આવશે. એટલે અહીંયાથી શરૂઆત કરી મેં x + 1 આખાનો વર્ગ > 0 કહેવાશે. ઓકે, હવે એકચ્યુઅલી y બરાબર સમીકરણ આ છે. એટલે આ સમીકરણ લાવવા માટે આમાં શું ખૂટે છે તો કે 2. એટલે મેં અહીંયા શું કર્યું બંને બાજુ 2 ઉમેર્યા. એટલે અહીંયા પણ 2 ઉમેર્યા અને અહીંયા પણ 2 ઉમેર્યા. હવે આ બાજુ 2 ઉમેર્યા તો આ જે છે ને x + 1 આખાનો વર્ગ + 2 એ બીજું કઈ નહીં y થઈ જશે. એટલે અહીંયા y અને અહીંયા 0 + 2 એટલે 2 મળે. y > 2 એટલે અહીંયા x belongs to r એટલે આના પ્રદેશ પર માટે જેટલી બી કિંમતો છે x ની જે બી શક્ય કિંમત લઉં છું એના માટે y નું મૂલ્ય શું મળશે તો y નું મૂલ્ય 2 કે 2 કરતા મોટું જ મળશે. એટલે અહીંયા આપણે કહી શકીએ કે y x2 + 2x + 3 અથવા તો y f(x) જ્યાં f(x) = x2 + 2x + 3 હોય તો આવા વિધેયનો પ્રદેશ એ વાસ્તવિક સંખ્યાનો ગણ r અને એનો વિસ્તાર તો કે > 2 એટલે 2 કે 2 કરતા મોટી વાસ્તવિક સંખ્યા. એ જો એના સિવાય બીજો કોઈ જવાબ આવશે નહીં. એટલે જે પ્રદેશ હોય પ્રદેશને અનુરૂપ કિંમતો માટે y નો જે બી શક્ય જવાબો મળે છે બધા જવાબોનો ગણ એ એનો કહેવાશે વિસ્તાર. ઓકે, હજુ બી છે ને આ પ્રદેશ અને વિસ્તાર માટે એક જસ્ટ બીજું બી હું તમને આપું તમને વધારે આ વસ્તુ ખ્યાલ આવશે. પર્ટિક્યુલરલી પ્રદેશ માટે ધારો કે મારા પાસે આ રીતનું સમીકરણ છે, આ જ લઉં છું x2 + 2x + 3 અને છેદમાં હું લઉં છું x - 3i નું લઉં છું. યસ, આપણને અહીંયા ખબર છે y બરાબર x2 + 2x + 3 છે x - 3 મેં કીધું. એટલે અહીંયા શું થશે તો y એ x ની કોઈ આપણે અલગ અલગ કિંમતો લઈશું તો આપણને x2 + 2x + 3 મળશે. પણ આપણે એક વસ્તુ ધ્યાન રાખીશું અહીંયા જો અહીંયા x = 3 થશે y નું મને મૂલ્ય મળશે કે નહીં. જો અહીંયા x = 3 લઉં છું કારણ કે આ છેદમાંથી જો x = 3 માટે આપણે લઈએ તો y = 3² + x = 3 લીધું છે મેં 2 × 3 + 3 છેદમાં 3 - 3 એટલે અહીંયા 9 + 3 12 12 + 6 18 ભાગ્યા 0. એ 18/0 કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગી શકાય નહીં. એ અશક્ય સંખ્યા મળે એ શક્ય નથી એવું આપણે કહીએ છીએ. એટલે અહીંયા શું થશે x બરાબર જ્યારે 3 થશે ને ત્યારે y ની વ્યાખ્યાયિત કિંમત નહીં મળે. y વ્યાખ્યાયિત ન થાય. એટલે x બરાબર 3 આપણે લઈશું ત્યારે આપણને y ની કોઈ કિંમત મળતી એટલે કે અવ્યાખ્યાયિત કિંમત મળે. છેદ શૂન્ય થઈ જાય. કોઈ પણ સંખ્યાને આપણે શૂન્ય વડે ભાગી શકતા નથી. એટલે કે છેદ શૂન્ય થઈ જાય છે વ્યાખ્યાયિત થતું નથી. હા, x ની 3 સિવાયની કોઈ પણ કિંમત તમે લેશો તો એના માટે આપણને કોઈક ને કોઈ જવાબ મળશે. છેદ શૂન્ય નહીં થાય, અંશમાં શૂન્ય આવશે તો કોઈ પ્રોબ્લેમ નથી. શૂન્ય ભાગ્યા કોઈ પણ સંખ્યા તો શૂન્ય એક જવાબ છે. પણ છેદમાં શૂન્ય આવે તો એ શક્ય નથી, આપણને અશક્ય જવાબ મળે. અહીંયા x = 3 માટે મને y ની કોઈ ચોક્કસ કિંમત મળશે નહીં. એટલે આના પરથી શું કહીશું તો કે y x ની કઈ કિંમતો માટે વ્યાખ્યાયિત છે તો કે કોઈ પણ વાસ્તવિક કિંમત સિવાય કે 3.
એટલે અહીંયા આના પરથી આપણે કહી શકીએ આ વસ્તુ માટે, અને આને આપણે એફ ઓફ એક્સ એટલે કે વ્યાપક રીતે દર્શાવીએ. એક્સ પર આધારિત વિધેય આ રીતનું છે કે જ્યાં એફ ઓફ એક્સ આ રીતે છે. અહીંયા પ્રદેશ r -3 થાય. બસ હવે તમને આ એક્ઝામ્પલ સમજાઈ ગયું હશે. આ સેમ દાખલો છે, ખાલી ફરક મેં આટલો કર્યો છે. અહીંયા y x² + 2x + 3 અને અહીંયા મેં લીધું y x² + 2x + 3 ભાગ્યા x - 3 આટલું મેં લીધું. આમાં શું હતું કે x ની કોઈ પણ કિંમત લેશો તો x ની કોઈ પણ કિંમત માટે મને y મળશે, એટલે કે x કોઈ પણ વાસ્તવિક સંખ્યા આવશે એના પ્રમાણે y કોઈક તો જવાબ મળશે. x લાખ, 2 લાખ, 5 લાખ કોઈ પણ લેશો. અહીંયા પણ શું થાય છે કે y x² + 2x + 3 છેદમાં x - 3 લેવું છું. આ પણ x ની કોઈ પણ કિંમતો માટે વ્યાખ્યાયિત થશે, પણ એક આગળ કે જ્યાં આગળ છેદ શૂન્ય થાય છે ને ત્યાં આગળ વ્યાખ્યાયિત નહીં થાય. અહીંયા છેદ કઈ કિંમતો માટે શૂન્ય થાય છે તો કે x = 3 માટે. આને યસ અહીંયા x - 3 = 0 કરશો એટલે તમને x = 3 મળશે. x = 3 આગળ અહીંયા મેં લખ્યું મૂલ્ય શું આવે છે 18/0. કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગી શકાય નહીં, એટલે કે શક્ય નથી. એટલે અહીંયા x = 3 માટે y નું આપણને કોઈ શક્ય મૂલ્ય મળશે નહીં. એટલે અહીંયા એના સિવાય x નું મૂલ્ય 3 સિવાય બીજી કોઈ પણ સંખ્યા હશે તો આપણને ઉપર અંશમાં કોઈક ને કોઈક જવાબ મળશે અને છેદમાં પણ કોઈક ને કોઈ જવાબ મળશે અને આપણને એનો ભાગાકાર મળશે અને આપણે આગળ નીકળી શકીએ, કોઈક શક્ય આપણે જવાબ મેળવી શકીશું. પણ ફક્ત x = 3 આગળ આપણને y નું મૂલ્ય વ્યાખ્યાયિત થતું નથી. એટલે અહીંયા આનો પ્રદેશ એટલે આ x ની કોઈ પણ વાસ્તવિક કિંમત માટે વ્યાખ્યાયિત થશે, પરંતુ x = 3 આગળ આ વ્યાખ્યાયિત થાય નહીં. એટલે અહીંયા આનો આ પ્રદેશ આ રીતે થશે. યસ, r એ વાસ્તવિક સંખ્યાના ગણ માટેનું આપણને ઉદાહરણ છે. એટલે અહીંયા આપણે r આ રીતે r નો મતલબ આપણે અહીંયા સમજવાનો છે. વાસ્તવિક સંખ્યાનો ગણ આપણને n z q r આ બધી વસ્તુઓ ખબર જ છે. ઓકે, એટલે એના પ્રમાણે વાસ્તવિક સંખ્યા ગણ માટે આપણે કેપિટલ R વાપરીએ છીએ. એટલે અહીંયા આનો પ્રદેશ r - 3. એટલે આ મારા તમને સમજવાનો ઇન્ટેન્શન હતો કે કઈ કિંમતો માટે વ્યાખ્યાયિત થાય. ઓકે, આનો પ્રદેશ પછી આપણે જોઈશું. એનો વિસ્તાર જે છે એ પછી શું શક્ય કિંમતો આવે છે આપણે પાછળ જોઈશું. અહીંયા જસ્ટ મારો મેઇન ઇન્ટેન્શન પહેલા છે પ્રદેશ, એટલે કોઈ પણ વિધેયનો પ્રદેશ એટલે y f of. હવે અહીંયા તમને આ અર્થ y f of x લખીએ એ અર્થ સમજાશે જ્યાં f of x નું કોઈ પણ આ બધા જ f of x એ જે આપણે લઈએ એના પ્રમાણે f of x, પણ વ્યાપક રીતે આપણે y f of x એવું આપણે લખતા હોઈએ છીએ. એનો અર્થ y એ x પર આધારિત કોઈક મૂલ્ય છે. અહીંયા x પર આધારિત કોઈ પણ સમીકરણ આ હોઈ શકે, આ હોઈ શકે, આ હોઈ શકે કે પેલું કોઈ પણ આ રીતે સમીકરણ વ્યાપક દ્રષ્ટિએ દર્શાવી છે. અને આના પરથી x ની જે કિંમતો માટે x ની જે શક્ય કિંમતો માટે મને y ના મૂલ્યો મળતા હોય એ x ની શક્ય તમામ કિંમતો આ વિધેયનો પ્રદેશ કહેવાશે. અને પ્રદેશની જે કિંમતો હોય એટલે કે x ની કિંમતો માટે આ વ્યાખ્યાયિત થતું હોય એ બધી x ની વ્યાખ્યાયિત કિંમત માટે જે y મળે, જે મૂલ્ય મળે એ y ના મૂલ્યોનો ગણ એનો કહેવાશે વિસ્તાર. એટલે આ પ્રદેશ અને વિસ્તાર મેં તમને અહીંયા આ બંને વસ્તુ સમજાય. આ દાખલામાં મેં તમને ફક્ત પ્રદેશ અને વિસ્તારનું પછી આપણે જે વિધેયને સંબંધ અને વિધેય આપણે જે ચેપ્ટર ભણવાનું છે સેકન્ડ એનામાં આપણે જોઈશું. ત્યારે આપણે વસ્તુ એ વિસ્તાર કઈ રીતે શોધાશે આપણે જોઈશું. હમણાં જસ્ટ આ પ્રદેશનું આ રીતે અને વિસ્તારનું જસ્ટ ડેફિનેશન આપણે સમજવાની છે કે અહીંયા જે x ની કિંમતો માટે વ્યાખ્યાયિત થતું હોય x ની તમામ કિંમતો માટે જે y ના મૂલ્યો આવતા હોય એ તમામ y ના મૂલ્યોના ગણને એ વિધેયનો વિસ્તાર કહેવામાં આવે. એટલે આ પ્રદેશ અને વિસ્તાર કહેવાય. ઓકે, એટલે અહીંયા હું તમને આના પછી જો વિધેય y f of x અને આપણે પ્રદેશ અને વિસ્તાર શું કહેવાય એવું હું લખું છું. અને બીજું બી એક મારે તમને એક અંતરાલનું સ્વરૂપ દર્શાવવાનું છે. એટલે જે આપણે વાપરવાના પણ છે જેને વાસ્તવિક સંખ્યાના અંતરાલો ઉપગણ તરીકે એ વસ્તુ આપણે જોવાનું છે. એ પણ હું તમને બતાવી દઉં કારણ કે એ વસ્તુનો પણ આપણે ઉપયોગ આવશે. કારણ કે આ બધી બેઝિક વસ્તુઓ છે ને આ બધું જે અંતરાલ સ્વરૂપનું છે ને તમારે એ ગણના ચેપ્ટરમાં ભણવાનું છે. પણ અહીંયા થોડાનો રેફરન્સ આવે છે એટલે આ વસ્તુ હું તમને વચ્ચે હું બતાવતો જોઉં છું. ઓકે, એટલે અહીંયા પ્રદેશ અને વિસ્તારની હું આના પછી ફોર્મલ ડેફિનેશન લખું છું. આટલું તમે સમજી લો એના પછી હું તમને ફોર્મલ ડેફિનેશન લખીશ એટલે તમને ખબર પડશે કે આ સરે શું લખ્યું છે. ઓકે, ના હવે હું ડેફિનેશન લખું છું.
વિધેય y is equals to f of x માટે x ની જે તમામ શક્ય કિંમતો માટે y વ્યાખ્યાયિત થતું હોય, એટલે કે f કારણ y એ f of x લીધું છે, એટલે કે f of x વ્યાખ્યાયિત થતું હોય તેવી x ની તમામ શક્ય કિંમતોને વિધેય f નો પ્રદેશ કહેવામાં આવે છે, જેને સંકેતમાં d of f ઇંગ્લિશમાં ડોમેન કહેવાય, પ્રદેશને ડોમેન લખીએ, ડોમેન ઓફ f દ્વારા દર્શાવવામાં આવે છે. આમાં તથા આપેલ વિધેયના પ્રદેશની, એટલે કે જે x ની કિંમતો માટે વ્યાખ્યાયિત હોય બધું, તથા આપેલ વિધેયના પ્રદેશના તમામ મૂલ્યો માટે જે y ના મૂલ્યો મળે અથવા તો f of x ના મૂલ્યો મળે, આ મૂલ્યોના ગણને તે વિધેયનો વિસ્તાર કહેવામાં આવે છે, જેને સંકેતમાં r વિસ્તાર, જેને ઇંગ્લિશમાં આપણે રેન્જ કહીએ છીએ, રેન્જ ઓફ f દ્વારા દર્શાવવામાં આવે છે. એટલે આ વસ્તુ આપણે અહીંયા સમજવાની છે. હવે અહીંયા તમને આ સંકેત ખબર પડવો જોઈએ. વિધેય y is equals to હું f of x લખું છું, અહીંયા y is equals to f of x લખું છું, એનો મતલબ અહીંયા x અને y ને જોડતું મારા પાસે કોઈક સમીકરણ છે, અને x અને y એટલે આપણે ખબર છે, આપણે જ્યારે ગ્રાફ દોરીએ છીએ ને, વક્રો દોરીએ છીએ, ગ્રાફ દોરીએ છીએ, ગ્રાફ પેપર, એમાં x અક્ષ ને y અક્ષ હોય છે, અહીંયા દરેક બિંદુના x અને y આમ એવું હોય છે. અહીંયા પણ આપણે વિધેયમાં બી આ જ વસ્તુઓ થશે. y અને x ને જોડતો આપણને સમીકરણ મળશે. અહીંયા y is equals to f of x નું લખીશ, એટલે કે y એ x પર આધારિત એક સમીકરણ છે. આ x પર આધારિત કોઈ પણ સમીકરણમાં મેં તમને જે રીતે દ્વિઘાત સમીકરણ છે, x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 3 લીધું, sin x હોઈ શકે, x સ્ક્વેર થઈ શકે, x ક્યુબ પ્લસ 3x પ્લસ 3 whatever may be, x નું કોઈ પણ સ્વરૂપનું સમીકરણ હોઈ શકે. એટલે y is equals to f of x લખું ત્યારે y એ x પર આધારિત કોઈ સમીકરણ છે, એટલે આમાં x એ સ્વતંત્ર ચલ કહેવાય અને y એ અવલંબી ચલ કહેવાય. x ના અને જે એક્ઝામ્પલ મેં આ તમને આગળ બતાવ્યા પછી હવે ડેફિનેશન મેં લખીશું. જે x ની સમાન, જે y બરાબર x નું જે સમીકરણ હશે, તો x ની જે કિંમતો માટે આ y વ્યાખ્યાયિત થતું હશે, x ની તમામ કિંમતોનો ગણ એ એનો કહેવાશે પ્રદેશ, અને એ x ની જે તમામ કિંમતો માટે આપણે y વ્યાખ્યાયિત થાય, તો x ની તમામ કિંમતોને અનુરૂપ y ના જે બી મૂલ્યો મળતા હોય એ તમામ મૂલ્યોના ગણ એનો વિસ્તાર કહેવાય. આ રીતે આપણને મેળવે. અહીંયા સવાલ, x સવાલ કહેવાય, એનો y નો જવાબ કહેવાય. સવાલમાં કયા કયા સવાલ, જે બહુ સારી ભાષામાં આપણે સમજીએ તો y is equals to f of x લખીએ ને, તો x સવાલ કહેવાય અને y ને અનુરૂપ જવાબ કહેવાય. x સવાલ એટલે કે જે સવાલ આપણે પૂછીશું, કે આપણે જો 8માં ભણતા હોઈએ, 10માં ભણતા હોઈએ કે 11માં, તો એના પ્રમાણે સવાલો
આવવા જોઈએ. જે સવાલ આપણે પૂછી શકતા હોઈએ એ તમામ સવાલોનો ગણ એનો પ્રદેશ, અને એ સવાલોને અનુરૂપ જે જવાબો આવતા હોય એ તમામ જવાબોનો ગણ એ એનો વિસ્તાર. આ રીતે બહુ સિમ્પલ શબ્દોમાં તમે રાખો, અને એમાં દર વખતે જવાબ સવાલ પર આધારિત, જેમ સવાલ બદલાશે એ પ્રમાણે જવાબ બદલાશે, વાય આધારિત હશે. એટલે આ રીતે બહુ સિમ્પલ વસ્તુ આપણે આ રીતે સમજીએ. ઓકે, આના સિવાય અહીંયા બીજું જે મારે તમને સમજાવવાનું છે એ આ વસ્તુ છે અંતરાલ. ઓકે, વાસ્તવિક સંખ્યાના ગણના વાસ્તવિક સંખ્યાના ગણના ઉપગણ તરીકે અંતરાલ. એટલે આ વસ્તુ આપણે સમજવાની છે. મારે તમને આ સમજાવવાનું છે. પ્રદેશ અને વિસ્તાર પછી આપણે તમને બહુ સારી એમાં જે સંકેત આપણે વાપરવાનો આવશે ને એના માટે આ વસ્તુ જરૂરી છે. અહીંયા વાસ્તવિક સંખ્યાનો ગણ, પહેલા આપણે શરૂઆત કરીએ તો અહીંયા વાસ્તવિક સંખ્યાઓ એટલે એમાં શું શું આવી શકે? તો કે સમય ને અસમય સંખ્યાઓ વત્તા અસમય સંખ્યાઓ. સમય સંખ્યા એટલે કે એમાં આપણા પાસે ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, શૂન્ય એમના ગુણોત્તરો કોઈ પણ આપણને આમાં આવી જશે. ધન ગુણોત્તર, ઋણ ગુણોત્તર કોઈ પણ એ બધા સમય સંખ્યામાં આવી ગયા. અસમય સંખ્યામાં જે સમયમાં નથી આવતી, આમાં સમયમાં વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5 આવી બધી સંખ્યાઓ નથી આવતી, વર્ગમૂળમાં 2 આ બધી સંખ્યાઓ નથી, અથવા તો જે અમુક આપણા પાસે સાયન્ટિફિક કોન્સ્ટન્ટ છે પાય, ઈ, એ બધા જે છે એનો આમાં સમાવેશ થતો નથી. એ બધાનો સમાવેશ કરીએ એટલે બધી જે શક્ય સંખ્યાઓ આપણે જાણીએ છીએ એ બધી સંખ્યાઓ એટલે કે વાસ્તવિક સંખ્યાઓ કહેવાય. વાસ્તવિક સંખ્યાઓને તમને અહીંયા કીધું હશે કે સંખ્યા રેખા દ્વારા આપણે દર્શાવી શકીએ છીએ. એટલે વાસ્તવિક સંખ્યાને સામાન્ય રીતે સંખ્યા રેખા દ્વારા, એટલે વાસ્તવિક સંખ્યાઓ સંખ્યા રેખાના સ્વરૂપે. અહીંયા આપણે આ રીતે લખીએ. એક રેખા લઈએ માઇનસ ઇન્ફિનિટી ટુ પ્લસ ઇન્ફિનિટી. આ અનંત રીતે વિસ્તરેલી છે. અહીંયા નેગેટિવ અગેન અહીંયા હું યસ આ 0, આ 0 થી નાની બધી જ ઋણ સંખ્યાઓ જે તમે વિચારી શકો બધી જ ઋણ સંખ્યાઓ, અને 0 થી મોટી કોઈ પણ ધન સંખ્યા. એટલે આખું કહેવાય વાસ્તવિક સંખ્યામાં. વચ્ચે કોઈ તમે આ રીતે લખો 1, -1, -2 આગળ જતું જશે અહીંયા 1, 2, 3 અને આવી રીતે આગળ જતું જાય. આ વાસ્તવિક સંખ્યા રેખા કહેવાય આપણને. અહીંયા કોઈ પણ તમે મૂલ્ય લઈ લો, અહીંયા વચ્ચે 0.5, -0.75, -0.999, 0.0001 કોઈ પણ તમે સંખ્યાઓ લઈ લો. એટલે અનંત સંખ્યાઓ તમે અહીંયા ફક્ત અહીંયા આપણે એ પૂર્ણાંક નથી સમજવાનું, પણ અહીંયા ગમે ત્યાં તમે કોઈ પણ અનંત રીતે વિસ્તરેલી આખી રેખા છે. તમે જસ્ટ ગમે એટલું વિચારી શકો, ગમે એટલી મોટી સંખ્યા તમે વિચારી શકો, એ દરેક વસ્તુ અહીંયા. એટલે આ થાય વાસ્તવિક સંખ્યાઓની એક સંખ્યા રેખાના સ્વરૂપે. એટલે અહીંયા આ રેખા પરનું કોઈ પણ બિંદુ ને સંગત આપણને એક વાસ્તવિક સંખ્યા મળે. કોઈ પણ જગ્યા તમે કોઈ પણ બિંદુ લઈ લો, અહીંયા લો, અહીંયા લો, યા ગમે ત્યાં લો, તમને એને અનુરૂપ એક આપણને વાસ્તવિક સંખ્યા મળશે. ઓકે, આ વાસ્તવિક સંખ્યાઓને સંખ્યા રેખાના સ્વરૂપે દર્શાવવાની છે. હવે છે ને અહીંયા જે આપણે લેવાનું છે, મને આ બધી જ સંખ્યાઓનો જરૂર નથી, અમુક જ સંખ્યાઓની જરૂર છે. એટલે કે અમુક જ સંખ્યાઓની જરૂર હોય એટલે કે કઈ રીતે? એટલે એના માટે એને એકચ્યુઅલી આપણે બે મેઇન વસ્તુ દર્શાવવાની હોય. એટલે અહીંયા આ રીતે પહેલું આપણે જોઈએ તો સંવૃત અંતરાલ. એટલે સંવૃત અંતરાલમાં શું હોય? તો સંવૃત અંતરાલને દર્શાવવાની રીત છે આવી રીતે. સંવૃત અંતરાલ એટલે આ રીતે, જેનો સંકેત છે ચોરસ A B. અહીંયા is equals to અહીંયા x જ્યાં A belongs to R, B belongs to R, તથા
A is less than equals to B is less than equals to, sorry, A is less than equals to X less than equals to B. એકચ્યુઅલી આ ગણ છે એટલે અહીંયા બે કિંમતો, કોઈ પણ બે વાસ્તવિક કિંમતો છે A અને B, એનો સમાવેશ થાય, B નો સમાવેશ થાય, અને A અને B બંનેની વચ્ચેની એટલે અહીંયા આપણે આને જો સંખ્યા રેખા પર દર્શાવીશું એટલે વધારે સારી રીતે આ વસ્તુ તમને સમજાશે. આ સંખ્યા રેખા માઇનસ ઇન્ફિનિટી ટુ પ્લસ ઇન્ફિનિટી થશે એટલે અહીંયા આપણે ધારો કે આ રીતે x બરાબર A અને અહીંયા x બરાબર B, આને દર્શાવવાની રીતમાં A B આ કેવા હશે? x belongs to closed interval A to B. આ અંતરાલને આપણે રીતે દર્શાવવાનું છે અને અહીંયા આ ચોરસના સ્વરૂપે દર્શાવીએ છીએ. ઓકે, અહીંયા આનો જસ્ટ આપણે એક્ઝામ્પલ જોવાના હોય તો આપણે અહીંયા એક્ઝામ્પલ આપણે જોઈએ તો એક્ઝામ્પલ કઈ રીતે, ધારો કે મારે આ દર્શાવવાનું છે, આનો આ રીતનો મારે અંતરાલ છે -2 to 3, અને અહીંયા સમજવાનું જ્યારે બી આ લખેલું હોય ને તો વાસ્તવિક સંખ્યાઓ એટલે અહીંયા A અને B ની વચ્ચે કેટલી સંખ્યાઓ હશે તો કે અનંત. અહીંયા પણ -2 અને 3, -2 ક્લોઝ ઇન્ટરવલ -2 અને 3 છે તો એને દર્શાવવું વાસ્તવિક સંખ્યા પર તો આને વાસ્તવિક સંખ્યા પર આ રીતે દર્શાવી શકો. આ -ઇન્ફિનિટી ટુ પ્લસ ઇન્ફિનિટી, અહીંયા આપણા પાસે 0 આ બાજુ છે, -2 અને આ બાજુ કંઈક 3 હોય એટલે અહીંયા આપણે છે ને ઘાટું કરવાનું. આમાં યસ આ કેવા હશે તમારો ક્લોઝ ઇન્ટરવલ -2 to 3. યસ અહીંયા તમને -1 1 2. હવે અહીંયા હું તમને જે ઇમ્પોર્ટન્ટ સવાલ પૂછું છું એ અહીંયા આપણને જો સંવૃત અંતરાલ આ રીતે વ્યાખ્યા, અહીંયા આ ચોરસ કરવાના હોય એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે કારણ કે આપણે વિવૃત અંતરાલ બી જોવાનું છે ને વિવૃત અંતરાલમાં સંકેત અલગ રીતે લખાતો હોય છે. એટલે અહીંયા -2 to 3 ક્લોઝ ઇન્ટરવલ, અહીંયા આને કહેવાય છે અધર સીમા અને ઉર્ધ્વ સીમા. આ હંમેશા નાની કિંમતો ના મોટી કિંમતો હોય. ઓકે, એટલે અહીંયા આનો અર્થ આ રીતે જ્યારે બી તમને આ રીતે લખેલું હોય ક્લોઝ ઇન્ટરવલ -2 to 3, એનો મતલબ -2 અને 3 વચ્ચેની કોઈ પણ વાસ્તવિક સંખ્યા જેમાં -2 અને 3 બંનેનો સમાવેશ થાય છે. -2 અને 3 સાથેની એમની વચ્ચેની કોઈ પણ વાસ્તવિક સંખ્યા. તમે મને એટલું કહી શકશો કે આ અંતરાલ મેં લખ્યું તો અહીંયા કેટલી સંખ્યાઓ હશે? જો તમે સહી રીતે આવ્યું 1 2 3 4 5 6 આ રીતે સંખ્યાઓ હશે, પણ એ ખોટું છે. ખરેખર અહીંયા અનંત, અહીંયા વાસ્તવિક સંખ્યા એટલે ફક્ત આ તો બધી પૂર્ણાંકો કહેવાય. અહીંયા વચ્ચે 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 અસંખ્ય બિંદુઓ તમે લઈ શકો છો, અસંખ્ય વાસ્તવિક સંખ્યા આ બેની વચ્ચે અસ્તિત્વ ધરાવે છે. એટલે એકચ્યુઅલી આ પણ -2 થી 3 જો આપણે સંવૃત અંતરાલમાં દર્શાવીએ છીએ તો એ બી એ અનંત ગણ છે, એમાં અનંત બિંદુઓ આવેલા છે. એટલે આ સંવૃત અંતરાલ આપણે અહીંયા સમજવાનું છે. એટલે અહીંયા સંવૃત અંતરાલમાં -2 થી 3 એ રીતે લખીએ એટલે, અને આ શું છે? આ આખી વાસ્તવિક સંખ્યા છે, આ એનો કોઈક અંતરાલ છે એનો ઉપગણ છે એટલે આ હંમેશાનો ઉપગણ થશે. અહીંયા ઉપગણ તરીકે અંતરાળો આપણે સમજવાના છે. એટલે અહીંયા મેં જોયું આ સંવૃત અંતરાલ એટલે કે બે વાસ્તવિક સંખ્યાઓ ની વચ્ચેની સંખ્યાઓ જેમાં એ બે વાસ્તવિક સંખ્યાઓનો સમાવેશ પણ થાય છે એ રીતની સંખ્યાઓ કહેવાશે -2 થી 3. અને આ જસ્ટ એટલા માટે એકચ્યુઅલી આ ચેપ્ટરનું નથી, પણ આપણે જે આ ત્રિકોણમિતિ વિધેયના પ્રદેશ અને વિસ્તાર ભણવાના છે એમાં આ વસ્તુનો ઉપયોગ આવશે અને આ વસ્તુ આપણે વાપરવાની આવશે. એટલે અહીંયા હું તમને દર્શાવું છું. મેં પહેલા જ કીધું કે અમારે ત્યાં દિવાળીમાં આ વસ્તુ જે કન્સેપ્ટ આવે એ વસ્તુ ક્લિયર કરીને પછી જ અમે આગળ ભણતા હોઈએ. એકચ્યુઅલી આ ચેપ્ટર સાથે આ લેવા દે એકચ્યુઅલી આપણા પાસે જે ગણ ચેપ્ટર ભણીશું ત્યાં પાછું આપણે ભણીશું, પણ અહીંયા રેફરન્સ છે એટલે અહીંયા વસ્તુ દર્શાવીને પછી જ હું તમને પ્રદેશ અને વિસ્તાર પર લઈ જઈશ. એટલે પહેલા મેં તમને પ્રદેશ અને વિસ્તાર સમજાવ્યો અને આવી રીતે હવે મારે અંતરાલ વાળા તમને સમજાવવા છે. વાસ્તવિક સંખ્યા ગણના ઉપગણ તરીકે અંતરાલ, એનામાં પહેલું મેં તમને સંવૃત અંતરાલ દર્શાવ્યું. એ જ રીતે મારે તમને વિવૃત અંતરાલ દર્શાવવાનું છે અને પછી આ સંવૃત અને વિવૃતના ભેગા કરીને બી આપણે જોઈશું. ઓકે, એટલે એ વસ્તુ આપણે આગળ જોઈએ. નેક્સ્ટ હું તમને વિવૃત અંતરાલ બતાવું છું. યસ, અહીંયા બીજું જે આપણે ભણવાનું છે એ વિવૃત
અંતરાલ. ઓકે, વિવૃત અંતરાલ જેને આપણે આ રીતે સંકેતમાં દર્શાવીએ છીએ. રાઉન્ડ a b is equals to ગણમાં x જ્યાં અહીંયા a belongs to r, b belongs to r તથા a less than x less than b. અહીંયા શું થશે? આ વસ્તુ અહીંયા આપણે સંકેત બદલાયો છે. પહેલામાં આપણે ચોરસ કરીએ છીએ, અહીંયા આપણે રાઉન્ડ કરીએ છીએ. અહીંયા એવી બે વાસ્તવિક સંખ્યાઓ a અને b ની વચ્ચેની જેમાં a અને b નો સમાવેશ થતો નથી. એટલે અહીંયા જો મારે વાસ્તવિક સંખ્યા રેખા પર દર્શાવવું હોય ને, એટલે અહીંયા હું આના રીતે વાસ્તવિક સંખ્યા રેખા માઇનસ ઇન્ફિનિટી ટુ આ પ્લસ ઇન્ફિનિટી. એના સિવાય મારા પાસે અહીંયા x બરાબર a અને બીજી x બરાબર b એ બીજી કોઈ વાસ્તવિક સંખ્યાઓ છે. અહીંયા છે ને હું પોલું એટલે કે ડાર્ક નથી કરતો. અહીંયા પણ હું આ પોલો અને આ બેની વચ્ચેનું કરું છું. એટલે આ રીતે દર્શાય એમાં a અને b ની વચ્ચેની a અને b સિવાયની કિંમતો. એટલે આ કહેવાશે a less than x less than b. આગળનામાં શું હતું? આનામાં હું ગાઢ સર્કલ કરતો હતો, એટલે કે એમાં a અને b બંનેનો સમાવેશ થતો હતો. એ સમૃદ્ધ અંતરાલ હતું. આ વિવૃત અંતરાલ. એટલે અહીંયા વિવૃત અંતરાલમાં આ રીતે આપણે લખ્યું a અને b. એટલે અહીંયા આ વાસ્તવિક સંખ્યા રેખા પરનું જ કોઈક આપણને ઉપગણ મળે. અને એના કારણ કે વાસ્તવિક સંખ્યા રેખા માઇનસ ઇન્ફિનિટી ટુ ઇન્ફિનિટી છે. અને આ a અને b ની વચ્ચેની કોઈ પણ વાસ્તવિક સંખ્યા જેમાં a અને b નો સમાવેશ થતો નથી. એટલે અહીંયા આપણે જો આનો એક્ઝામ્પલ લેવો તો દાખલા તરીકે આપણે આ રીતે લઈએ. જે આપણે આગળનું એક્ઝામ્પલ લીધું એ આપણે ક્લોઝ ઇન્ટરવલ લીધું એ જ તો અહીંયા હું -2 to 4 આ મેં ઓપન ઇન્ટરવલ લીધું છે. એટલે આને જો દર્શાવવાનું હોય અથવા આનો અર્થ શું થાય તો કે એવી વાસ્તવિક સંખ્યાઓ કે જેનું મૂલ્ય -2 અને 4 ની વચ્ચે છે. -2 અને 4 સિવાયની એ બંને વચ્ચેની કોઈ પણ વાસ્તવિક સંખ્યા. એટલે આ માઇનસ ઇન્ફિનિટી ટુ પ્લસ ઇન્ફિનિટી. અહીંયા આપણા પાસે 0 એના સિવાય અહીંયા ક્યાંક હશે -2, અહીંયા ક્યાંક હશે આપણા પાસે 4. એટલે આને દર્શાવવું હશે તો આ પોલું સર્કલ કરવાનું અને અહીંયા આ બંનેની વચ્ચે. ઓકે, અને અહીંયા તમે યસ -1 1 2 3 આવું બધું થાય. અને આ કેવા હશે? એકચ્યુઅલી x નું કેવું મૂલ્ય તો કે જે આ કેવા -2 to 4. એટલે અહીંયા -2 અને 4 ની વચ્ચેની એના સિવાયની કિંમતો. એટલે આ વસ્તુ ધ્યાન રાખવાનું છે. આ વિવૃત અંતરાલ એટલે કે જે અંત્યબિંદુ હોય એનો સમાવેશ થતો નથી. સમૃદ્ધ અંતરાલમાં અંત્યબિંદુઓ સાથે એમની વચ્ચેની કિંમત, જ્યારે વિવૃત અંતરાલમાં અંત્યબિંદુઓ વગરની એમની વચ્ચેની કિંમતો. અને અહીંયા -2 થી 4 ની વચ્ચે કેટલી સંખ્યાઓ આવશે તો પાછી ભૂલ ના કરતા કે 1 2 3 4 5 એટલી નહીં, અસંખ્ય આવશે. કારણ કે આ જેટલા બી બિંદુ તમે અહીંયા વિચારશો કોઈ પણ જગ્યાએ એ બધી જ વાસ્તવિક સંખ્યાઓ છે. આવા અનંત બિંદુઓ આપણે અહીંયા કરી શકીશું. 3.5 3.51 3.52 3.6 3.525 આવા કોઈ પણ અલગ અલગ આવા મૂલ્યો સાથે આપણે અલગ અલગ બિંદુઓ મળશે. એટલે અસંખ્ય. એટલે એકચ્યુઅલી આ અનંત ગણો જ છે. અનંત સંખ્યાઓ આમાં હશે અને વાસ્તવિક સંખ્યાઓ માટે જ છે. એટલે આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. એટલે આ વિવૃત અંતરાલ થયું, સમૃદ્ધ અંતરાલ જેવું. હવે આપણે જસ્ટ આ બંનેનું મિક્સચર કરીને જોઈએ એ કેવી રીતે નિરૂપણ થતું હોય છે. એટલે અહીંયા જસ્ટ જોઈએ તો થર્ડ આ રીતનું જોઈએ. આનો અર્થ શું થયો તો કે a પર સમૃદ્ધ છે, b પર વિવૃત છે. એનો મતલબ અહીંયા જો આને દર્શાવવું હોય આપણને a b તો આ રીતે દર્શાવશે. x જ્યાં a belongs to r, b belongs to r તથા a less than equals to x less than b. એટલે અહીંયા a નો સમાવેશ a અને b ની વચ્ચેની કોઈ પણ વાસ્તવિક સંખ્યા જેમાં a નો સમાવેશ થાય છે પણ b નો સમાવેશ થતો નથી. આ રાઉન્ડ આવે ધ્યાન રાખવાનું. ચોરસ આવે એટલે સમૃદ્ધ એનો સમાવેશ થાય છે, રાઉન્ડ આવે એટલે વિવૃત એનો સમાવેશ થતો નથી. એટલે એને આપણે જો વાસ્તવિક સંખ્યા રેખા પર દર્શાવવું હોય -ઇન્ફિનિટી ટુ +ઇન્ફિનિટી. એટલે અહીંયા જો આપણે
x ઇઝ ઇક્વલ્સ ટુ a લઈએ અને x ઇઝ ઇક્વલ્સ ટુ b લઈએ. જો આ દર્શાવવાનું આવશે તો અહીંયા હું ડાર્ક સર્કલ લઈશ અને અહીંયા હું પોલું સર્કલ લઈશ અને અહીંયા હું આ જે હું દોરીશ એ કહેવાશે આ ક્લોઝ ઇન્ટરવલ a અને ઓપન ઇન્ટરવલ b. આ વસ્તુ ઓકે. જસ્ટ અહીંયા આપણે દાખલા તરીકે લેવું હોય તો આપણે આ રીતે આપણને કીધું હોય -1, અહીંયા જરૂરી નથી -1 હોય દર વખતે અહીંયા 2 2 5. આ હંમેશા નાની કિંમતોને હંમેશા મોટા આને દર્શાવવાની રીત છે અંતરાલમાં. આને જો મારે વાસ્તવિક સંખ્યા રેખા પર બતાવવું હોય -ઇન્ફિનિટી ટુ +ઇન્ફિનિટી અહીંયા યસ 0 લઈએ, પછી અહીંયા 2 અને અહીંયા ક્યાંક 5 હશે. 2 પર હું ડાર્ક સર્કલ કરીશ, 5 પર હું પોલું સર્કલ કરીશ કારણ કે વિવૃત અંતરાલ છે અને અહીંયા આવીની વચ્ચે જે આપણે દોરીશું આખું આ આ કહેવાશે તમારું ક્લોઝ ઇન્ટરવલ 2 ને 5 વાળું ઓપન ઇન્ટરવલ. ઓકે. આ વિવૃત અંતરાલ જેને ઇંગ્લિશમાં ઓપન ઇન્ટરવલ કહેવાય છે. અને જે આપણે સમૂહ આગળ જોયું ને ક્લોઝ ઇન્ટરવલ કહેવાય છે. ઓકે. એ જ રીતે અહીંયા ચોથું વેરિએશન આ રીતનું હોય અહીંયા a b. એટલે અહીંયા આનો અર્થ a અને b ની વચ્ચેની કિંમતો કોઈ પણ વાસ્તવિક કિંમતો જેમાં એનો સમાવેશ નથી થતો પણ બી નો સમાવેશ થાય છે એટલે વાસ્તવિક સંખ્યા રેખા. હવે તમને આ સમજાઈ જશે. અહીંયા વસ્તુ વાંધો નથી. ઓકે. એટલે અહીંયા જો સપોઝ આપણા પાસે x ઇઝ ઇક્વલ્સ ટુ a અને x ઇઝ ઇક્વલ્સ ટુ b આ રીતનું હોય તો આમાં b નો સમાવેશ થાય, a નો સમાવેશ ન થાય. આ રીતનું કરવાનું હોય છે. આ કહેવાશે a અને ક્લોઝ ઇન્ટરવલ b. આ રીતે. ઓકે. દાખલા તરીકે જોઈ લઈએ. જસ્ટ આ તમારા નોલેજ પૂરતું છે. આનો આપણે વિધેયના પ્રદેશમાં લખવાનું આવશે, એમાં ઉપયોગ કરવાનો આવશે. આ વસ્તુ અમે તમને સમજાવી છે. યસ, વાસ્તવિક સંખ્યા ગણના ઉપગણ તરીકે અંતરાલો એના માટે. ઓકે. અહીંયા મારે જો તમને આ રીતનું કીધું હોય 0 to અગેન અહીંયા -3 to 0 આ રીતનું કીધું હોય એટલે આનો અર્થ -3 અને 0 વચ્ચેની કોઈ પણ વાસ્તવિક સંખ્યા જો -3 નો સમાવેશ નથી થતો, 0 નો સમાવેશ થાય છે. અને જો મારે દર્શાવવું વાસ્તવિક સંખ્યાનો -ઇન્ફિનિટી +ઇન્ફિનિટી અહીંયા -3 અને 0 હોય અહીંયા યસ આનો સમાવેશ થશે, આનો સમાવેશ નહીં થાય. આ પોલું સર્કલ હોય આ અંતરાલનું આપણે કહેવાતું હોય છે. ઓકે. સો આ વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે. અહીંયા આ અંતરાલ કેવી રીતે દર્શાવાય? અહીંયા પણ -3 અને 0 ની વચ્ચે કેટલી સંખ્યાઓ તો કે અહીંયા યસ ચોક્કસ નહીં પણ અસંખ્ય સંખ્યાઓ. આ બધા જ અનંત ગણો કહેવાશે કારણ કે -3 અને 0 ની વચ્ચે ઘણી બધી વાસ્તવિક સંખ્યાઓ આવશે. ઓકે. કોઈ ચોક્કસ સંખ્યામાં આવશે નહીં. એટલે આ રીતે આપણને દર્શાવવાનું હોય છે. આ તમારે સમજવાનું છે. નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે ત્રિકોણમિતિય વિધેયના પ્રદેશ અને વિસ્તાર વિશે સમજીશું. એટલે આ જસ્ટ બરોબર તમે સમજી લેશો. મેં તમને આ લેક્ચરમાં વિધેય શું કહેવાય એના વિશે પાછું થોડું મેં ઇન્ફોર્મેશન આપી, વ્યાપક રીતે કેવી રીતે દર્શાવી છે વસ્તુ બતાવી, પ્રદેશ કોને કહેવાય, વિસ્તાર કોને કહેવાય એ વસ્તુ વિધેયના વ્યાપક તરીકે. હજુ આપણે ત્રિકોણમિતિય વિધેય માટે વાત નથી કરી પણ પ્રદેશ વિધેયનો પ્રદેશ શું કહેવાય, વિસ્તાર શું કહેવાય એ વિશે મેં વાત કરી. એના સિવાય જે અંતરાલ છે એટલે કે વાસ્તવિક સંખ્યાના ઉપગણ તરીકે અંતરાલ એટલે કે વિવૃત સમૃદ્ધ અંતરાલ શું છે, એનું કોમ્બિનેશન શું છે, આપણે કેવી રીતે દર્શાવી શકીએ દરેક વસ્તુ મેં તમને અહીંયા બતાવી છે. આ વસ્તુ સમજી લેજો. આ બધી વસ્તુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ઉપયોગ કરીને ત્રિકોણમિતિયના પ્રદેશ અને વિસ્તારમાં આપણે કરીશું. આ ખૂબ જ મહત્વનું છે જે તમને જ્યાં સુધી તમે એન્જિનિયર બનીને નીકળીને જ જતા ત્યાં સુધી તમને લાઈફ ટાઈમ આ બધી વસ્તુઓ વાપરવાની આવશે. અને એટલા માટે જ અહીંયા હું તમને દરેક વસ્તુ ડિટેલમાં એકદમ કન્સેપ્ચ્યુઅલી ક્લિયર કરાવવા માંગુ છું. ઓકે. આજના લેક્ચર પૂરતું આટલું અને નેક્સ્ટ લેક્ચરમાં આ બધી જ વસ્તુ રેડી જોઈએ જેનું મારે આપણે યુઝ કરવાનો છે. ઓકે. થેન્ક યુ.